ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ઈશ્વરે આપણને ફરીને એક વખત નવો દિવસ આપ્યો, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી અને ઈશ્વરે આપણને જગ્યા પર એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી જૂના કરાર વિભાગમાં સભા શિક્ષકનું પુસ્તક તેનો 7મો અધ્યાય. સભા શિક્ષકનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 9મી કલમ સુધી. સભા શિક્ષક 7 1 થી 9. મૂલ્યવાન અત્તર કરતા રોળી શાક સારી છે અને જન્મના દિવસ કરતા મરણનો દિવસ સારો છે. ઉજાડના ઘરમાં જવા કરતા શોકના ઘરમાં જવું સારું છે, કેમ કે સર્વ મનુષ્યોની જિંદગીનું પરિણામ એ જ છે અને જીવતો માણસ તે વાત પોતાના અંતકરણમાં ટકાવી રાખશે. હાસ્ય કરતા ખેદ સારો છે, કેમ કે ચહેરાના ઉદાસીપણાથી અંતકરણ આનંદ પામે છે. જ્ઞાનીનું અંતકરણ શોકના ઘરમાં હોય છે, પણ મૂર્ખોનું અંતકરણ હર્ષના ઘરમાં હોય છે. કોઈ માણસે મૂર્ખોનું ગીત સાંભળવું તે કરતાં જ્ઞાનીનું ઠપકો સાંભળવો સારો છે, કેમ કે જેઓ હલ્લા તળે કાંટાનો ભળભળાટ હોય છે તેવું મૂર્ખનું હસવું છે એ પણ વ્યર્થતા છે. નિશ્ચય જુલમ બુદ્ધિમાન માણસને મૂર્ખ બનાવે છે અને લાંચ સમજ શક્તિનો નાશ કરે છે. કોઈ બાબતના આરંભ કરતા તેનો અંત સારો છે અને મનના મગરૂર માણસ કરતા મનનો ધીરજવાન સારો છે. ગુસ્સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હૃદયમાં રહે છે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન એ સત્ય છે અને બાઇબલનું વચન કે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ઈશ્વર આ દિવસોમાં આપણી સાથે અદ્ભુત રીતે વાત કરે છે અને આજે પણ એમનું વચન જે સત્ય છે તેનાથી આપણી સાથે એ વાત કરનાર છે. એના માટે ખૂબ જ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, એમની વાતચીતો સાંભળીએ, એને હૃદયમાં ઉતારીએ, વિશેષ કરીને પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના વારસદાર થઈએ. કારણ કે જે લોકો આજ્ઞા પાડનાર છે, વચન પ્રમાણે જીવનાર છે, એવા લોકોને લેવાના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખૂબ જલ્દી આવી રહેલા છે. અને અત્યારે જે કંઈ તમે દુનિયાની પરિસ્થિતિ જોઈ રહેલા છો તો એ પરિસ્થિતિ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જે છે એ ખૂબ જ એ નજીક એ દેખાઈ રહ્યું છે. કારણ કે પ્રભુ ઈસુની આગાહીઓ, એમની ભવિષ્યવાણીઓ, એમના નિશાનો એ બધા આ દિવસોમાં આપણે પૂરા થતાં જોઈ રહેલા છે. મરકીઓ ફેલાઈ રહેલી છે, ષડયંત્રો થઈ રહેલા છે અને ખોટી વાતોની અંદર માણસોને ફસાવવામાં આવી રહ્યા છે. હમણાં જ અહીં આવતા પહેલાં એક જગ્યા પર મેં બોર્ડ જોયું અને બોર્ડ પર લખેલું હતું કે જો તમે વેક્સિનનો એક જ ડોઝ લીધો છે તો બીજો ડોઝ જલ્દી લઈ લો, પોતાની જાતને અને તમારા પરિવારને સુરક્ષિત કરો. પણ મેં તો સમાચાર એવા બી જોયા છે કે 2 ડોઝ લીધા પછી પણ માણસને કોરોના થયો હોય ને મરી પણ ગયો હોય, એવા પણ કિસ્સા બની ગયેલા છે. તો આ કઈ જગ્યાએ સુરક્ષિત કરવાનું કહે છે? કબ્રસ્તાનની અંદર કે સ્મશાનની અંદર કે ભાઈ કોઈ બીજી જગ્યાએ? તો આવું બધું થઈ રહ્યું છે, આવું બધું ચાલી રહેલું છે અને એ જે પ્રભુની આગાહીઓ હતી એ પ્રમાણે એ બધી આગાહીઓ આપણા સમયની અંદર પૂરી થઈ રહેલી છે. મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એમનું આગમન જે છે એ ખરેખર હવે ખૂબ જ એ નજીક છે, એ આપણને લેવાના માટે આવી રહ્યા છે. અને હવે જ્યારે આપણને લેવાના માટે આવી રહ્યા છે ત્યારે કોઈ માણસ બનીને નહીં, કારણ કે પહેલાં માણસ બનીને આવેલા, હવે માણસ બનીને નથી આવતા. હવે તો રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ. પ્રભુ શું રાજા નથી પણ રાજાઓના રાજા છે. એ પ્રભુ નથી પરંતુ પ્રભુઓના પ્રભુ છે. એ ઈશ્વર નથી, ઈશ્વરોના પણ ઈશ્વર છે. તો એ પરમેશ્વર છે અને હવે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ બનીને એ આપણી મધ્યે એ આવી રહ્યા છે. એમના લોકોને લેવાના માટે, જે લોકો નથી માનતા એવા લોકોને દંડ આપવાના માટે
એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે. પરંતુ એ જ પ્રભુ ઈસુ એ વર્ષો પહેલાં એ ખરેખર એક મનુષ્ય બનીને એ આપણી મધ્યે આવી પણ ગયા છે. અત્યારે જ્યારે આવશે ત્યારે બાઇબલનું વચન એવું કહે છે કે દરેક આંખ તેમને જોશે, દરેક આંખ તેમને જોઈ શકશે. જે લોકોએ તેમને વિંધ્યા છે એ લોકો પણ જોશે, એવું બાઇબલની અંદર લખેલું છે. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલી વખત આવેલા, એક મનુષ્ય બનીને આવેલા, ત્યારે એ લોકોને ખબર પણ નહોતી પડી કે અમારા ખ્રિસ્ત, અમારા મસીહા જે છે એ આવ્યા છે, એવું કોઈને ખબર નથી પડી. પ્રભુ ઈસુ જન્મ્યા એના 2 વર્ષ પહેલાં પૂર્વ દેશની અંદર, એટલે કે ઇઝરાયલની પૂર્વ દિશાની અંદર માગીઓ, એટલે કે જેને ખગોળ શાસ્ત્રી કહેવાય, જે લોકો અવકાશી જ્ઞાન ધરાવે છે, એવા લોકોએ એ પૂર્વમાં પ્રભુ ઈસુનો તારો જોયો. એ લોકો પૂર્વ દેશના હતા અને ઘણા બધા અભ્યાસીઓ માને છે કે ભારત એ ઇઝરાયલની પૂર્વ દિશામાં આવેલું છે, એટલે કદાચ એ માગીઓ ભારત દેશના પણ હોઈ શકે. તો એ જે માગીઓ હતા, કે માગી શબ્દ જે છે એ કંઈ ગુજરાતી શબ્દ નથી, એનો અનુવાદ નથી કરવામાં આવ્યો. એનો અર્થ થાય છે ખગોળશાસ્ત્રી, જે અવકાશી જ્ઞાનની અંદર બહુ નિપુણ છે એવા લોકો. તો એવા લોકોએ એક તારો જોયો જે અત્યાર સુધી લોકોના જોવામાં નહોતો આવ્યો. અને તારો જોઈને એ લોકોએ માની લીધું, એ લોકોને ખબર પડી કે ખરેખર એ કોઈક રાજા જે છે, અને એ પણ યહૂદીઓનો રાજા, એ જન્મ લેવાના છે. તો આ લોકો 2 વર્ષ પહેલાં એ તારો જોઈને એ લોકો નીકળી ગયા અને 2 વર્ષે મુસાફરી કરીને એ લોકો જ્યારે ઇઝરાયલ દેશની અંદર પહોંચે છે ત્યારે લોકોને એટલું ખબર હતી કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે. તો રાજા જે છે ક્યાં જન્મેલા હોય? રાજા તો રાજાના ઘરમાં જ હોય. એટલે આ લોકો છે ને, એટલે એ લોકો હેરોદ પાસે ગયા અને હેરોદને જઈને કીધું કે હેરોદ, યહૂદીઓનો જે રાજા જન્મવાનો છે એ ક્યાં છે કે છે? કારણ કે એ લોકોને એવું હતું કે રાજાના ઘરે જ આ જન્મ્યો હશે. પણ હેરોદ તો ગભરાઈ ગયા કે યહૂદીઓનો રાજા, અને એની સાથે બાઇબલનું વચન કહે છે કે આખું યરૂશાલેમ ખળભળી ઉઠ્યું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન એવું હતું કે કોઈને નથી ખબર પડી. ખગોળશાસ્ત્રીઓને એટલું ખબર પડી કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે, પણ એ ક્યાં છે એ લોકોને ખબર નથી. અને એ લોકોએ હેરોદ રાજાના ઘરની અંદર આ બાબત વિશે એ લોકોએ ખબર કાઢી કે યહૂદીઓનો રાજા જે છે એ કઈ જગ્યાએ જન્મ્યો છે. અને જો પ્રભુ ઈસુ રાજાના ઘરે ના જન્મ્યા, પ્રભુ ઈસુ કોઈ શ્રીમંતના ઘરે ના જન્મ્યા, કોઈ મહાન નેતાના ઘરે ના જન્મ્યા, કોઈ મોટી વગવાળાના ઘરે ના જન્મ્યા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા વ્યક્તિને ત્યાં જન્મ્યા કે જે ધંધે શું હતા? સુથારના ઘરમાં, એટલે નાની વ્યક્તિ કહેવાય. એ વ્યક્તિના ઘરે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો. એટલું જ નહીં, પરંતુ જન્મ સમયે પ્રભુ ઈસુ હતા ક્યાંક? જન્મ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ગભાણમાં. નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને આવતો મહિનો ડિસેમ્બર મહિનાની 1 તારીખ આવે ને એટલે ઘણા લોકો તો ગણવા લાગે, બસ હવે 24 દિવસ બાકી, બીજી તારીખ હાલે 23 દિવસ બાકી, અમારી ક્રિસમસ આવશે. પછી લોકો ઘરમાં ગભાણ બનાવે. હા, પણ એ કંઈ ગભાણ નથી, એ તો ખાલી ડેકોરેશન. ગભાણ છે ને ગંદી વસ્તુ છે. ત્યાં ગંદકી હોય અને ત્યાં પેલા ઢોરોને બાંધેલા હોય, ઢોરોએ ત્યાં ગંદકી કરેલી હોય અને ત્યાં દુર્ગંધ મારતી હોય. અને મરિયમ અને યુસુફને બેથલેહમમાં કોઈ જગ્યા ના મળી. અને એટલે કોઈ કદાચ જગ્યા આપી છે, આ ગભાણ ખાલી છે, કાં તો આ ગભાણમાં તમારે આટલી જગ્યા છે, તમારે એક બાજુ ખૂણામાં પડી રહ્યો તો પડી રહ્યો. અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જન્મ જે છે એ થયો. એક સુથાર કુટુંબની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ જન્મ થયો. બહુ ધ્યાનથી આજનું વચન સમજો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પહેલું આગમન હતું. થોડા વર્ષો પર નેપોલિયન બોનાપાર્ટ એ નામનો એક મોટો રાજા થઈ ગયો અને એણે ઘણી બધી જે લડાઈઓ હતી એ લડાઈઓ એમણે જીતી અને એ બહુ શૂરવીર એ મનાતો હતો. પરંતુ આ નેપોલિયનનો જન્મ જે છે ને, એ નેપોલિયનનો જન્મ પણ એક સામાન્ય કુટુંબની અંદર થયેલો હતો.
ગરીબ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો હતો. એમનું દિમાગ સરસ ચાલતું હતું, એમને ભણવું હતું આગળ, પણ ભણાવવા માટે એમના મા બાપ પાસે પૈસા નહોતા. અને એટલે પેલા જે ધર્માદા પર જે લોકો ભણી શકે એવી વ્યવસ્થા ત્યાં જે કરવામાં આવી છે, એટલે કે દાન પર કોઈની મહેરબાની પર, કોઈની કૃપા પર ભણતર પૂરું કરવાનું. અને એવી રીતે આ નેપોલિયને પોતાનું ભણતર જે છે ને પૂરું કરેલું. અને એટલે જ્યારે સ્કૂલ કોલેજમાં હોય તો ઘણા લોકો એમને સતાવતા હતા, આ તો ગરીબ છે, એની હાંસી કરતા હતા, એની ઉપેક્ષા કરતા હતા કે આ તો ધર્માદા પર ભણે છે, એટલે કે દાન પર આ માણસ જે છે એ તો એ ભણી રહ્યો છે. પરંતુ અત્યારે એ નેપોલિયન તો છે જ નહીં, એ તો ક્યારના મૃત્યુ પામ્યા. પરંતુ નેપોલિયન માટે એવું કહે છે કે અત્યાર સુધી દુનિયાનો સૌથી મહાન અને સામર્થ્ય સેનાપતિ જો થયો હોય તો નેપોલિયનનું નામ આવે છે, કે નેપોલિયન એટલે સૌથી સામર્થ્ય સેનાપતિ. એના વિશે એવું કહેવાતું હતું કે 40,000 એકલો મારી શકતો હતો. 40,000 યોદ્ધાઓને એકલે હાથે કે છે મારી શકતો હતો. એટલો શક્તિમાન આ નેપોલિયન જે છે એ નેપોલિયન ગણાતો હતો. પણ નેપોલિયન જે છે એમનો જન્મ જે છે બહુ સામાન્ય પરિવારમાં થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ જન્મ જોવા જઈએ તો બહુ સામાન્ય પરિવારમાં. હું આ બેની તુલના નથી કરતો, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તુલના તો કોઈની સાથે થાય એવી છે જ નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એક સામાન્ય પરિવારમાં, કે એક સુથારના ઘરની અંદર, અને એક ગંદકીવાળી જગ્યા, દુર્ગંધ મારતી જગ્યા, એવી જગ્યા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ગભાણની અંદર થયો. 30 વર્ષ સુધી પ્રભુ ઈસુને કોઈ નહોતું ઓળખતું. 30 વર્ષ સુધી એમણે કોઈ એવા કામ નથી કર્યા. 30 વર્ષ સુધી એમના જીવનની અંદર કોઈ પણ ચમત્કારો જે છે એ ચમત્કાર એ હતા નહીં. અને જાણે 30 વર્ષ જાણે ગુપ્ત અવસ્થામાં રહ્યા હોય એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન હતું. અને એના પછી 3.5 વર્ષ એમણે સેવા કાર્ય કર્યું. પણ આ 3.5 વર્ષનું સેવા કાર્ય અને ત્યાર પછી મૃત્યુ પામ્યા. એટલે કે 33 વર્ષની ઉંમરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થઈ ગયેલું. જોકે ત્રીજા દિવસ સજીવન થઈ ગયેલા અને જ્યાં થયા ત્યાં પાછા જતા રહ્યા. પરંતુ એમનું પૃથ્વી પરનું મનુષ્ય તરીકેનું આયુષ્ય ફક્ત 33 વર્ષ. એમાં 30 વર્ષનું આયુષ્ય એક અજ્ઞાત અવસ્થામાં કે ગુપ્ત અવસ્થામાં એમણે જાણે કે પૂરું કર્યું. પરંતુ છેલ્લા 3.5 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જબરજસ્ત ફેમસ થઈ ગયા, જબરજસ્ત ફેમસ થઈ ગયા. અને એમણે એટલા બધા એમણે ચમત્કારો કર્યા. અને ચમત્કારો કર્યા પછી લોકોને ના પણ પાડતા હતા, જો મેં ચમત્કાર કર્યો છે એવું કહેવાનું નહીં, કોઈની આગળ મને પ્રગટ કરવાનું નહીં, મારું નામ પ્રસિદ્ધ કરવાનું નહીં, મારા વિશે કહેવાનું નહીં, બસ ચૂપચાપ રહેજો. પછી ઘણા લોકો તો તાકીદ કરતા હતા કે જોજો ભાઈ, સખત શબ્દોમાં કહું છું, મારું નામ તમારે કોઈની આગળ પ્રગટ નહીં કરવાનું, કે મેં આવું કામ કરેલું છે, તમારે તો પ્રગટ નહીં કરવાનું. અને એમણે તો આંધળાઓને દેખતા કર્યા, એમણે તો લંગડાઓને એમણે તો ચાલતા કર્યા, કોળિયા અને રક્તપિતિયાઓને એમણે શુદ્ધ કર્યા. એટલું જ નહીં, મરેલાઓને પણ એમણે તો જીવતા કર્યા. અદ્ભુત કાર્યો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ એમણે એ કરેલા હતા. ભૂખ્યાઓને ખાવાનું પણ ખવડાવ્યું. પણ માર્કની લખેલી સુવાર્તામાં એક વચન લખેલું છે, આપણે વાંચીએ માર્કની લખેલી સુવાર્તા, તેનો 1લો જ અધ્યાય અને તેની 44 અને 45મી કલમ. અને તે તેને કહે છે કે જોજે, કોઈને કંઈ કહેતો ના, પણ જઈને પોતાની યાજકને દેખાડ, અને જે કંઈ મુસાએ ફરવા તેનું તારા શુદ્ધિકરણને લીધે તેઓને માટે સાક્ષી તરીકે અર્પણ કર. પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા. બાઇબલનું વચન કે પ્રભુ છે કીધું ભાઈ કોઈને કશું કહેતો નહીં, કે મેં તને સાજા પણ આપ્યું છે. પણ એ માણસે એટલી બધી વાત પ્રગટ કરી, હા, એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યો, પણ બહાર જગાઓમાં રહ્યો. વિચાર કરો કે પ્રભુ ઈસુ ઉઘાડી રીતે, એટલે કે બધાને ખબર પડે ને એ રીતે શહેરમાં ફરી જઈ ના શક્યા. કેટલું બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ થઈ ગયું. જો 30 વર્ષ સુધી એમને કોઈ નથી ઓળખતું, 29 વર્ષ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ એટલું બધું ફેલાઈ ગયું, એમની કીર્તિ એટલી બધી ફેલાઈ ગઈ, એમની ખ્યાતિ એટલી બધી થઈ ગઈ, એટલા બધા પ્રખ્યાત થઈ ગયા કે એવી જગ્યાઓ હતી કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખુલ્લેઆમ જઈ નતા શકતા. કારણ કે લોકો ફરી વળે એમને, એમની ચારે બાજુ ઘેરી વળે, આ તો ઈસુ આવ્યા છે, આ તો ઈસુ આવ્યા છે. એટલા જબરજસ્ત આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ ફેમસ થઈ ગયા. અને છતાં યાજકો
શાસ્ત્રીઓ ફરોશીઓ એવા કામ કર્યા, ષડયંત્રની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવવામાં આવ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી પણ નાખવામાં આવે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થયું તો બાઇબલની અંદર એક વાત લખેલી છે, આપણે વાંચીએ માંથી લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય અને તેની 56મી કલમ. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. જો લોકો ઠઠ્ઠા મસ્કરી કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તમાં મૃત્યુ પામ્યા. પણ એ સમયે એવી બધી ઘટનાઓ બની, અંધકાર છવાઈ ગયો, ધરતીકંપ થયો અને ચોકીદારો હતા એ લોકોએ શું કબૂલ કર્યું? ખરેખર આ તો દેવનો દીકરો હતો. જો ક્યાં હતા? એક સુથારના દીકરા તરીકે, એક ગભાણની અંદર જન્મ લીધો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વખત જતા એટલા બધા ફેમસ થઈ ગયા, એટલા બધા પ્રખ્યાત થઈ ગયા, એમનું નામ ચારે તરફ એટલું બધું થઈ ગયું કે એમના મૃત્યુ પછી પણ ચોકીદારો જે છે કબૂલ કરે છે કે ખરેખર આ તો દેવનો દીકરો હતો. અને પ્રભુ ઈસુ જ્યારે યોહાન એમનો જે ખાસ શિષ્ય હતો એની પાસે જ્યારે પ્રકટીકરણ લખાવે છે ત્યારે પ્રકટીકરણ એવું લખવામાં આવેલું છે, આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક, તેનો 3જો અધ્યાય, તેની 21મી કલમ. જુઓ, હું ઘરના આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને વગાડશે, હું એની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ. પ્રભુ શું કહે કે જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. જેમ હું પણ જીતીને મારા બાપના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. આ વાક્ય રચના તમે ધ્યાનથી સમજજો તો પ્રભુ એવું કહેવા માંગે છે, જેમ હું જીતીને મારા રાજ્યાસન પર બેઠેલો છું. પણ એમનું કોઈ અલગ રાજ્યાસન નથી, પિતાનું રાજ્યાસન છે. અને બાઇબલનું વચન કહે છે પિતાની જમણી તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બિરાજમાન છે. એક જ રાજ્યાસન, એક જ સિંહાસન એટલું મોટું, અને એમાં પિતા પરમેશ્વર બેઠેલા છે, એની જમણી તરફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠેલા છે. અને પ્રભુ શું કહે છે કે જે જીતે છે બધાનું મારી સાથે એ જ રાજ્યાસન પર બેસવા દઈશ. ક્યાં શરૂઆત કરેલી? ગભાણમાં. અને ત્યાં પ્રભુ શું ક્યાં છે? એક જોરદાર એક રાજ્યાસનની ઉપર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે એ રાજ્યાસનની ઉપર એ બેઠેલા છે પિતાની જમણી તરફ. અને ત્યાં પહોંચવું એ ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક લક્ષ્ય હતું. અને લક્ષ્યનો અર્થ ખરેખર એવો થાય છે કે અંતિમ પડાવ. તમારા જીવનનું કોઈ લક્ષ્ય છે એ તમે પ્રાપ્ત કરી લીધો, વાત ખલાસ થઈ ગઈ, હવે એની આગળ કશું નથી. એટલે લક્ષ્ય જે છે એ અંતિમ પડાવ છે. જ્યારે શાઉલ એ રાજા બન્યા પછી એ 2 વર્ષ સુધી બરાબર ચાલ્યા. પણ ત્યાર પછી જ્યારે ચાલ્યા નહીં ત્યારે પ્રભુએ સમૂલ દ્વારા એવું કહેવડાવ્યું કે શાઉલ, તારી જગ્યા પર ઈશ્વરે પોતાને મનગમતો પુરુષ શોધી લીધેલો છે. હવે તારું રાજ્યાસન કાયમ નહીં રહે કે છે, હવે તો કે તારી જગ્યા પર બીજો આવશે. અને પછી ઈશ્વરે સમૂએલને કીધું, સમૂએલ તું કે છે યશાઈના ઘરમાં જા કે છે, અને એના છોકરાઓમાંથી એકને મેં રાજા તરીકે પસંદ કરેલો છે. હવે યશાઈ જે છે ને 8 બાળકો, અને 8માં સૌથી નાના દાઉદ. હવે શમુએલે કોઈક માણસને મોકલીને કહેવાડ્યું, એ યશાઈ તું અને તારા બધા છોકરા ઘરમાં હાજર રહેજો, કારણ કે હું કાલે આવવાનો છું તારી પાસે, અને તારા છોકરાઓમાંથી એકને ઈશ્વરે રાજા તરીકે પસંદ કરેલો છે, મારે એનો અભિષેક કરવાનો છે. હવે વિચાર કરો કે યશાઈને એડવાન્સમાં ખબર આપી દેવામાં આવેલી છે કે ભાઈ સમૂએલ આવશે અને એના જે 8 બાળકો છે એમાંથી કોઈક એકનો અભિષેક થશે અને એને રાજા બનાવવામાં આવશે. હવે યશાઈને કીધું હશે, એટલે યશાએ પોતાના છોકરાઓને કીધું હશે કે ભાઈ કાલે બધા હાજર રહેજો. પણ જ્યારે સમૂએલ ત્યાં જાય છે ત્યારે સૌથી પહેલો છોકરો આવે છે અલિયાબ. અને અલિયાબને જ્યારે સમૂએલ પાસે લાવવામાં આવે છે ત્યારે સમૂએલ તો હાથ બોડી જોઈને ખુશ થઈ જાય છે, રાજા તો આ જ બની શકે. એટલે તેલ લીધું અને જેવું માથા પર નાખવા જાય ને અભિષેક કરવા જાય છે, ઈશ્વરના વાજા, હે સમૂએલ આ નથી કે છે, માણસો જે રીતે જુઓ છે રીતે હું જોતો નથી કે છે,
આ નથી કે છે આ રાજા નથી. અને શમૂએલના હાથ પાછા અટેક. શમૂએલ કે બીજો આવવા દો. બીજો છોકરો એ પસાર થયો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાત પસાર થઈ ગયા. હવે ઘરમાં એક છોકરો નથી. અને શમૂએલ ચિંતા થઈ કે પ્રભુ મને યસાયનું જ નામ આપેલું છે અને યસાયના બધા છોકરા નીકળી ગયા. રાજા કોણ? એટલે પૂછ્યું, ભાઈ યશાય તારા બીજા કોઈ બાળક છે? તો કે સૌથી નાનો છે ને. કે તો કઈ છે કે તે તો કે ઘેટા ચરાવા ગયો છે. તો ઘેટા ચરાવા શું કામ મોકલે ને? જ્યારે શમૂએલે કીધું છે કે તારા બાળકોમાંથી એક રાજા બનશે તો 8ને હાજર રાખવા જોઈએ ને. પણ દાઉદને કેમ મોકલી દીધા ઘેટા બકરા ચરાવવા માટે? એનો મતલબ યશાયના મનમાં કેવા વિચારો છે? આ 7માંથી કોઈ પણ રાજા બની શકે પણ દાઉદ તો નહીં જ. દાઉદની ઉંમર નથી, નાના હતા, આ તો બને જ નહીં રાજા. ચલો કદાચ એના પપ્પા એવું કહી દીધું હોય કે દાઉદ તું જા ઘેટા ચરાવવા જતો રહે. તો ભયો તો કેવું છે, નાના પપ્પા એને રોકો ને, કદાચ એ રાજા બને તો. પણ એ લોકોએ પણ નથી કીધું. એનો મતલબ શું? એલા ભાઈઓને પણ એવું લાગે છે અમારા 7માંથી કોઈ બને, આવા 8મો તો ના જ બને. એને મોકલી દીધા. અને આ દાઉદ એ તો ઘેટા બકરા ચરાવનાર એક સામાન્ય એ ભરવાડ કહેવાય. એમની શરૂઆત આ હતી કે ઘેટા બકરા ચરાવતા. ત્યાંથી ઈશ્વરનું બોલાય, એ દાઉદ બાજુ આવે કે તારો તો અભિષેક કરવાનો છે. અને જ્યારે દાઉદ મરી ગયા ને ત્યારે રાજાના પદ પરથી ઉતરેલા હતા. એ મરી ગયા ત્યારે રાજા હતા. અને અત્યારે આપણે પણ દાઉદની વાત કરીએ તો આપણે શું કહીએ? દાઉદ રાજા. પણ એ પહેલાં શું હતા? એ તો સામાન્ય એક ચરાવનાર, એક ભરવાડ, એવા એક ઘેટા બકરા ચરાવનાર એ વ્યક્તિ હતા. પણ પ્રભુએ એમને એક દર્શન આપ્યું, પ્રભુએ એક લક્ષ્ય આપ્યું કે દાઉદ તું રાજા. હું તને રાજાનું પદ આપું છું, આ તારું લક્ષ્ય છે. અને એ દેવે આપેલું લક્ષ્ય હતું. એ લક્ષ્ય સુધી દાઉદ પહોંચી ગયા ને ત્યાં સુધી ભાગાભાગ કરી. એ શાઉલના હાથમાં કદી આવ્યા નહીં. શાઉલે મારવાનો બહુ પ્રયત્ન કર્યો. એ ભાગતા રહ્યા. ઈશ્વરને અનુરૂપ જીવન જીવતા રહ્યા. કારણ કે એમને ખબર છે કે મને ઈશ્વરે રાજા બનાવ્યો છે, તો ઈશ્વરના વચન પ્રમાણે મારે ચાલવું પડશે. અને જ્યાં સુધી રાજાનું પદ હાંસિલ ના કર્યું ત્યાં સુધી ભાગદોડ જે છે એમના જીવનની અંદર ચાલતી રહી. આ લક્ષ્ય આવે એટલે આપણું કામ પૂરું થઈ ગયું. તમે લક્ષ્યને પ્રાપ્ત કરી લો એટલે તમારું કામ પૂર્ણ. એ કે ઈશ્વર આપણને એક લક્ષ્ય આપે છે અને ઈશ્વરે આપણને પણ એક લક્ષ્ય આપેલું છે. છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા છે. ઈશ્વર આપણને એક લક્ષ્ય આપેલું છે. અને પહેલો પિત્તર બીજો અધ્યાય અને 9મી કલમ આપણે વાંચીએ. પહેલો પિત્તર બીજો અધ્યાય 9મી કલમ. પણ તમે તો પસંદ કરેલી જાતિ, ઈશ્વર કહે છે તમે તો પસંદ કરેલી જાતિ છો, રાજમાન્ય યાજક વર્ગ, તમે તો રાજમાન્ય છો, યાજક વર્ગ છો, પવિત્ર પ્રજા, તમે તો પવિત્ર પ્રજા છો, તથા પ્રભુના ખાસ લોક, તમે તો પ્રભુના ખાસ લોક છો. કે જેથી અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. બાઇબલ કહે છે કે તમે તેના સદગુણો પ્રગટ કરો. આ બાઇબલનું વચન છે. તમે તો પસંદ કરેલી જાતિ, તમે તો રાજમાન્ય, તમે તો યાજક વર્ગ છો કે છે, તમે તો પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોક છો. આ પ્રભુના ખાસ લોક બનવું એ તમારું અને મારું એ લક્ષ્ય. જે દિવસે તમે પ્રભુના ખાસ લોક બની ગયા, તમારા પૃથ્વી પરના બધા કાર્યો પૂરા. જે દિવસે આ પદવી મેળવી લીધી, પ્રભુના ખાસ લોક થઈ ગયા, એના પછી તમારા માટે આ પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારનું કામ નથી. આ લક્ષ્ય આપણું. અને લક્ષ્ય સુધી પહોંચી જવું એ બહુ જરૂરી છે. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. અને લક્ષ્ય સુધી પહોંચવું બહુ ધ્યાનથી સમજો, એ મુશ્કેલ નથી પરંતુ આસાન પણ નથી. જે ઈશ્વર આપણને લક્ષ્ય આપેલું છે એ લક્ષ્ય સુધી પહોંચવું એ મુશ્કેલ નથી, તો સાથે સાથે એ આસાન પણ નથી. જ્યારે ઈશ્વરે પૃથ્વીની શરૂઆત કરેલી અને ઘણા બધા લોકો હતા, પરંતુ ઝુંડમાં એ લોકો ફરતા હતા. અને ઝુંડમાં એ લોકો ફરતા હતા અને જ્યારે કોઈ શિનાર દેશમાં આવ્યા ત્યારે લોકો એવું વિચાર્યું કે આપણે અહીંયા આપણા માટે મોટી બિલ્ડિંગ બનાવે કે છે, જેથી કરીને આપણે પૃથ્વી પર વિખેરાઈ ના જઈએ.
અને પછી લોકો બધા એક મનના હતા, એક ચિત્તના હતા, અને એ લોકોએ બધાએ એક મોટી બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું. ખબર ને કોણે નકશો બનાવ્યો હશે, કેવી રીતે નકશો બનાવ્યો હશે, પરંતુ એ લોકોએ શરૂઆત કરી એક બિલ્ડિંગ બનાવવાની. અને બિલ્ડિંગ બનાવતા બનાવતા એ લોકો તો ઉપર વધવા લાગ્યા. એ તો પછી ઈશ્વરે એ લોકોની ભાષાઓ બધી બદલી નાખી, અને એટલે પછી અંદર લડાઈ ઝઘડો થયો, અને પછી એ લોકો બધા એ વિખેરાઈ ગયા, અને એ જગ્યાનું નામ પડ્યું બાબિલ. આજે ને બેબીલોન કહે છે. આજે પણ તમે ઈરાક દેશની અંદર જુઓ તો એના અવશેષો આજની તારીખમાં ઊભા રહેલા છે, જે આજે પણ જાહેર કરે છે કે ભૂતકાળની અંદર કોઈ કે આ બાબિલનો બુરજ જે છે એ બાંધવાનો એ પ્રયત્ન કરેલો. ઘણા બધા લોકો હતા, બધા એક મનના હતા, બધા એક ચિત્તના હતા, અને બધાએ ભેગા મળીને સંપથી આ કાર્યની શરૂઆત કરેલી. અને આ કાર્યની શરૂઆત બાબિલના બુરજ બનવાની શરૂઆત બહુ જ સારી રીતે થયેલી હતી. બહુ જ સુંદર રીતે એની શરૂઆત જે છે એ થયેલી હતી, પરંતુ એ કામ પૂરું ના થયું. બહુ ધ્યાનથી સમજો, આ કામ જે છે એ પૂરું ના થયું. એનો અંત જે છે એનો અંત એ ભયંકર આવ્યો. કામ અધૂરું છૂટી ગયું, અને આજે પણ એ કામ જે છે એ સાક્ષી આપે છે કે ભૂતકાળમાં આ લોકો આ કામ કરવાની અંદર એ લોકો નિષ્ફળ ગયેલા. જે નેપોલિયનની આપણે વાત કરેલી હતી, એ નેપોલિયન એકવાર કોઈ પહાડ ચડવાનું મન થયું, અને અમુક લોકોને ત્યારે કર્યા ચલો આપણે પહાડ ચડવા જવાનું છે, મારે ચડવો છે પહાડ. અને જ્યારે ત્યાં ગયા પહાડ ચડવા માટે, તો એક સ્ત્રી નેપોલિયન પાસે આવી, અને નેપોલિયને ખાલી એટલું કીધું કે જો તું તારી જાતને પ્રેમ કરતો હોય ને, અહીંથી નીકળી શકે છે. અત્યાર સુધી જેટલા આ પહાડ ચડવાનો પ્રયત્ન કર્યો છે ને, એમાંથી કોઈ પણ જીવતું નહીં આવ્યું. અને મારે જો તું તારી જાતને પ્રેમ કરતો હોય ત્યાંથી જતો રહે. અને નેપોલિયને કંઈક હીરાનો હાર પહેરેલો હતો, એણે ફટાફટ હાર કાઢ્યો અને સ્ત્રીને પહેરાવી દીધો. સ્ત્રી ખુશ થઈ ગઈ કે મારી શિખામણ કામ કરી. તો કે તે મારી શિખામણ માની લીધી. તો કે ના, કે છે તારાથી મને એક ઉત્તેજન મળ્યું, કે છે કોઈ નથી ચડ્યું તો હું તો ચડવાનો છું, કોઈનું નામ નથી થયું ને હું તો મારું નામ કરવાનો છું. અને નેપોલિયને આ કામ જે છે એ પૂરું કર્યું. એક સામાન્ય કુટુંબની અંદર શરૂઆત, એક ગરીબીની અંદર શરૂઆત, પરંતુ એ નેપોલિયન આગળ જતા રાજા પણ બન્યો, ઘણી બધી લડાઈઓ પણ જીતી. સેનાપતિઓમાં આજે ફર્સ્ટ નંબર એમનો આવે છે. 40,000ને મારી શકતા હતા એવું અદ્ભુત શક્તિ સામર્થ્ય એમણે પ્રાપ્ત કરી. ક્યાં એમની શરૂઆત અને ક્યાં આગળ જતા એ કેવી જગ્યાઓ પર એ પહોંચી ગયા, કેટલી ઉચ્ચ જગ્યાએ એ પહોંચી ગયા. બાબિલના બુરજની શરૂઆત બહુ સારી, નેપોલિયનની શરૂઆત સારી નથી, તો બાબિલના બુરજની શરૂઆત બહુ સારી હતી, પણ એનો અંત ભયાનક આવ્યો, એનો અંત ખરાબ આવ્યો. અને એ કામ જે છે એ કામ એ પૂરું થયું નહીં. જેટલા લોકો પોતાના લક્ષ્યની ઉપર, પોતાના હેતુની ઉપર, પોતાના દર્શનની ઉપર જે લોકો ધ્યાન આપે છે, તો એ લોકોના જીવનમાં ગમે એટલા વિઘ્નો આવે, રૂકાવટો આવે, મુશ્કેલીઓ આવે, અડચણો આવે, પણ એ રોકી ના શકે. જો તમે કોઈક લક્ષ્ય બનાવ્યું છે, જો તમને ઈશ્વરે કોઈક લક્ષ્ય આપેલું છે, અને જો તમે એ લક્ષ્યને જાણો છો અને તમારી પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો રસ્તામાં આવતી કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ તોફાનો, કોઈ પણ આંધી, કોઈ પણ બાબત એ તમને લક્ષ્ય સુધી પહોંચતા એ રોકી શકતી નથી. અને બાઇબલની અંદર લખેલું છે ફિલિપીઓનો પત્રક, ત્યાં 3જો અધ્યાય તેની 14મી કલમ. ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. હા, પાઉલ એવું કહે છે, હું તો કહે છે કે આ નિશાન ભણી આગળ ધસું છું, આ મારું લક્ષ્ય છે, કે છે. અને ધસવાનો મતલબ છે ભાગું છું, ધક્કો મારી મારીને ભાગું છું, જોશથી ભાગું છું, ધીરે ધીરે નહીં. એટલે જ્યારે પાઉલ પ્રેરિતને પોતાનું લક્ષ્ય ખબર છે, તો એ લક્ષ્ય તરફ એ ભાગે છે, એ ધસે છે, દોડે છે. અને પછી લખેલું છે 2 તિમોથી તેનો 4થો અધ્યાય અને તેની 7મી કલમ. હું સારી લડાઈ લડ્યો છું. હા, પાઉલ પ્રેરિત એવું કહે છે કે હું સારી લડાઈ લડ્યો છું.
મેં દોડ પૂરી કરી છે, મેં દોડ પૂરી કરી નાખી, વિશ્વાસ રાખ્યો છે. મેં વિશ્વાસ રાખ્યો છે. હવે કે છે મારું કામ પૂરું થઈ ગયું કે છે, મારું લક્ષ્ય પૂરું કે છે. એની પહેલા જાહેર પણ કરે છે હવે મારો મૃત્યુનો સમય આવી ગયો છે. એ કે પૃથ્વી પર મારું જે લક્ષ્ય હતું એ મેં પૂરું કરી નાખ્યું. હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. મારું કામ જે છે એ પૂરું થઈ ગયેલું છે. બહુ ધ્યાનથી સમજો કે તમે જે કામની શરૂઆત કરો છો, પરંતુ જો એ શરૂઆત કરેલું કામ એના અંત સુધી ના પહોંચે ને તો તમે હાસ્યજનક પરિસ્થિતિમાં મુકાઈ જાઓ. જે કામ તમે શરૂ કરેલું છે, લોકોને ખબર પડી ગઈ કે તમે આ કામ શરૂ કર્યું છે અને પછી કામ તમે પૂરું ના કરી શકો ને તો લોકો તમારી મજાક ઉડાવે. કે લુકની લખેલી સુવાર્તા મેં એક વાત લખેલી છે, લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 28મી કલમ કોઈ વાંચે તો? કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરખા બાંધવા ચાહે પણ બુરજ બુરખા બાંધવા ચાહે બુરજ 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 બાંધવા ચાહે હમ. પણ પહેલ વહેલા બેસીને ખર્ચ નહીં કરે? બાઇબલ એવું કે તમારામાં એવો કયો માણસ છે કે જે મોટો બુરજ બાંધવા ચાહે છે પણ કે છે એનો ખર્ચ નહીં ગણે? વાંચો. નહીં કરે કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહીં? હા, એટલે કે હું જો બાંધી રહ્યો, જે કામ કરી રહ્યો છું, એટલા પૈસા મારી પાસે છે કે નહીં? તમે કશું બાંધકામ કરવાનું નક્કી કર્યું, તમારે બાંધકામ પૂરું કરવાનું છે. હવે માણસ એમને એમ ચાલુ કરી દે કે દેખી જાય કે જે પૈસા છે જોવું જોવાશે, પહેલાં ગણતરી ના કરે, ખર્ચ ગણે નહીં, કોઈને પૂછે નહીં ભાઈ એસ્ટિમેટ કેટલું છે અને પોતાની પાસે કેટલા છે એવું બધું ગણ્યા વગર જો કદાચ કોઈ એવું કામ સોંપી દે અને પછી આગળ વાંચે શું લખેલું છે? રથીને પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહીં. અને પછી કામ પૂરું ના થાય. પણ ચારે બાજુ તો વાત ફેલાઈ ગઈ, કારણ તો આ બાંધવાની શરૂઆત કરેલી અને પૂરું ના થાય ત્યાં લોકો કેવા છે? હે, ના થયું પૂરું, બહુ મંડેલો ને હું તો આમ કરી નાખીશ, તેમ કરીને આવું કરીશ, પેલું કરીશ. કેમ કે જ્યારે માણસ કામ કરતો હોય ત્યારે બધાને કહેતો હોય, પણ જ્યારે પૂરું ના થાય ત્યારે કેવી હાસ્યજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય. પછી આગળ વાંચો. ત્યારે જેઓ જુએ છે તેઓ સર્વ તેની મસ્કરી કરવા લાગ્યો. હા અને કહે છે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં. હા, લોકો મસ્કરી કરે ને હાસ્યજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય. જો માણસ કામ શરૂ કરે અને એને પૂરું ના કરી શકે ને તો માણસ જે છે એ હાસ્યજનક એ પરિસ્થિતિની અંદર મુકાઈ જાય. અને માટે ઈશ્વર આજે આપણને કહી રહ્યા છે, કોલોસીઓનો પત્ર તેનો 1લો અધ્યાય અને 27મી કલમ વાંચો તો. કોલોસી 1:27. વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત્તિ શી છે તે તેઓને જણાવવા દેવે ચાહ્યું. એ મર્મ એ છે કે તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. બહુ ધ્યાનથી સમજો કે આપણે કોઈ જગતના લોકોની વાત નથી કરતા, આપણે વિશ્વાસી લોકોની વાત કરે છે. આપણે વિશ્વાસી લોકો છે અને વિશ્વાસી લોકો માટે પ્રભુ શું કહેવા માગે છે? ખ્રિસ્ત તમારા માટે મહિમાની આશા છે. મહિમા, જે મહિમા આપણને મળવાનો છે. કારણ કે જ્યારે પૃથ્વી પરનું જીવન પૂરું થશે અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી જશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર એમનું રાજ્ય સ્થાપન કરશે ત્યારે પૃથ્વી પર 1000 વર્ષનું રાજ્ય છે. 1000 વર્ષનું રાજ્ય એ પૃથ્વી પર અદ્ભુત ઈશ્વરે રાખેલું છે. જેમ અત્યારે આ પૃથ્વી પર જીવીએ છીએ એમ જ આ પૃથ્વી પર આપણે 1000 વર્ષનું રાજ્ય એની અંદર આપણે જીવન જીવવાનું છે. ત્યારે કોઈ બીમારી નહીં હોય, ત્યારે કોઈ મુશ્કેલી નહીં હોય, ત્યારે કોઈ તકલીફ નહીં હોય, ત્યારે તમારી પાસે અત્યારે જે માટીનું બનાવેલું શરીર છે એવું માટીનું બનાવેલું શરીર નહીં હોય, ત્યારે તમારી પાસે આત્મિક શરીર હશે, અવિનાશી શરીર હશે. એને કોઈ પણ પ્રકારની સિઝન એને કંઈ અસર નહીં કરી શકે. તમે ગમે તેટલું ખાશો, ગમે તે વસ્તુ ખાશો, પણ એની કોઈ આડઅસર નથી, કોઈ બીમારી નથી, કોઈ શ્રાપ નથી. આખી દુનિયામાં તમારે જ્યાં ફરવો ત્યાં કોઈ પાસપોર્ટ નથી, ત્યાં કોઈ વિઝા નથી, કોઈ પ્લેન નથી, કોઈ ટ્રેન નથી. ઈશ્વર તમને જેટલી બધી શક્તિ આપેલી હશે એ સમયે એટલું સામર્થ્ય પ્રભુનું હશે કે તમે ખાલી તમારા મનમાં કદાચ શબ્દ પણ બોલશો કે મારે અત્યારે અમેરિકામાં જવું છે, મારે અત્યારે કાશ્મીરી ખીણ જોવા માટે જવું છે, કે મારે અત્યારે તામિલનાડુ જવું છે, કે જે જગ્યા પર જવું છે, તમે બીજી સેકન્ડ ત્યાં હશો. કોઈ બંધ ઘર તમને રોકી નહીં શકે અંદર જતા. તમે બંધ ઘરમાંથી પણ અંદર જઈ શકશો.
એવું અદ્ભુત ઈશ્વરે એક શરીર જે છે આપણને આપેલું હશે. 1000 વર્ષ સુધી આવી રીતે જીવન જીવવાનું, જે ખાવું એ ખાવાનું, જે પીવું એ પીવાનું. હા, નશાકારક વસ્તુ ત્યાં હજુ પણ નથી, એ વસ્તુ નથી, પરંતુ જે ખાવા પીવાની વસ્તુ છે એ બધી છે ને ત્યાં તમે બહુ સારી રીતે તમે રહી શકો છો. અને આ 1000 વર્ષનો સમય એ અદ્ભુત છે. એટલું જ નહીં, એ સમયગાળો જ્યારે પૂરો થશે ત્યારે ઈશ્વર નવું યરુશલેમ આપશે. એ તો ટોટલી સ્વર્ગીય પદાર્થોનું બનાવેલું. જો પૃથ્વીનો પદાર્થનું બનેલું આટલી આ બધી વસ્તુઓ એટલી બધી જોરદાર છે કે લોકો કાશ્મીરે એવું કહે છે કે જો પૃથ્વી પર કોઈ જગ્યાએ સ્વર્ગ છે તો આ કાશ્મીર છે કે છે. આ વિચાર કરો કે કાશ્મીર એ સ્વર્ગ જેવું જો લોકોને લાગતું હોય તો પછી સ્વર્ગ કેવું હશે? એ જગ્યા જે છે એ જગ્યા એ કેવી હશે? અને આપણે 1000 વર્ષ આ પૃથ્વી પર કાઢવાના અને ત્યાર પછી બાઇબલનું વચન કહે છે એ પ્રમાણે અનંત કાળને માટે આપણે સ્વર્ગીય યરુશલેમની અંદર એ જવાનું. પરંતુ વિચાર કરો, રોજે રોજ આપણે બાઇબલ વાંચતા હોય, પ્રાર્થનાઓ કરતા હોય, મીટિંગો કરતા હોય, બાપ્તિસ્મા લઈને બેઠેલા હોય, ઈશ્વરમાં જીવવાનો પ્રયત્ન કરતા હોય, લોકોને પણ કહેતા હોય અમારી પાસે બહુ જ્ઞાન છે, અમારી પાસે જે સમજ છે તો અમારી પાસે નથી, અમને જે શીખવાડવામાં આવેલું છે એવું શિક્ષણ તમારી પાસે નથી, અમને તો આ ખબર છે, અમને તો પેલું ખબર છે, સાચું બાપ્તિસ્મા આને કહેવાય, સાચું પ્રભુ ભોજન આને કહેવાય. અને આવી બધી વાતો આપણે કરતા હોય અને છેલ્લા દિવસ એવું કંઈ થઈ ગયું કે માણસ નરકમાં પડે તો કેટલું હાસ્યાસ્પદ કહેવાય. ત્યાં બીજા લોકો જે પડેલા છે અને જેની સાથે વાત કરી બધા જોયે તું, અમે તો આવવાના જ હતા અહીં ગાડી, બધું તો બહુ મોટી મોટી વાત, અમારું સાચું બાપ્તિસ્મા, અમારું તો ખરું પ્રભુ ભોજન, અમે તો આટલી સંગતો કરે, અમારી પાસે તો બધું બધા ભેદ હતા, અમારી પાસે ફલાણું ઢીકણું હતું. તું તો આવી બધી વાતો કરતો તો લાગ તું ના નર્કમાં. કેવું કહેવાય જો આવી માણસની એ પરિસ્થિતિ થાય તો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શરૂઆત જુઓ, શરૂઆત ખૂબ મામૂલી, સુથારના છોકરા ગભાની અંદર શરૂઆત, પરંતુ મૃત્યુ સુધી જ્યારે પહોંચ્યા ત્યારે તો મુક્તિદાતા બની ગયેલા હતા. શ્રેષ્ઠ નામ એમને મળી ગયેલું હતું. આખી પૃથ્વીના લોકો એમના નામે ઘૂંટણ પડે અને કબૂલ કરે દરેક જીવ, એવું શ્રેષ્ઠ નામ એમને આપવામાં આવ્યું. પિતાની જમણી તરફ અદ્ભુત રાજાસન પર એમની જગ્યા ફાઇનલ થઈ ગઈ. એ ત્યાં બેસી ગયા. મસીહા એમને નામ આપવામાં આવ્યું. ભવિષ્ય જજ બનીને આપણી પાસે આવશે, એ જજનું પદ મળ્યું એમને. શેતાનને મારી નાખવાની શક્તિ એમને મળી અને મારી નાખવાનું કામ પણ એમના હાથમાં આવ્યું. જો ક્યાં શરૂઆત કેટલી નાની અમથી હતી અને કેવી હાસ્ય પાત્ર શરૂઆત હતી, પરંતુ એ અંત તમે જુઓ તો કેટલો મહાન છે, કેવું ભવ્ય છે. દાઉદની શરૂઆત જો એક સામાન્ય ભરવાડ ઘેટા બકરા ચરાવનાર, પણ દાઉદનું આજે નામ લે તો કોઈ ભરવાડ થોડા કે કોઈ ઘેટા બકરા ચરાવનાર થોડું કે. શું કે દાઉદ કોણ? તો કે ભાઈ ગોલિયાતને મારનાર. દાઉદ કોણ? તો કે રાજા. દાઉદ કોણ? તો કે જે એક પણ લડાઈ જીત હાર્યા નથી. એવા આ દાઉદ જો એમનો અંત જે છે એ કેટલો જોરદાર હતો. સાઉલના નોકર તરીકે શરૂઆત કરેલી, એમના માટે ગીતો ગાતા હતા અને છેલ્લે કેવા મહાન રાજા બન્યા. જે વચન આજે આપણે વાંચેલું હતું સભા શિક્ષકનું પુસ્તક, ત્યાં 7મો અધ્યાય 1 થી 9 કલમ આપણે વાંચીએ, પણ કોઈ વાંચો તેની 8મી કલમ. કોઈ બાબતના આરંભ કરતા એટલે કે એની શરૂઆત કરતા તેનો અંત સારો છે. હવે બહુ ધ્યાનથી સમજો, આવું બાઇબલની અંદર લખેલું છે. કોઈ પણ બાબતના આરંભ કરતા, કોઈ પણ બાબતની શરૂઆત કરતા એનો અંત જે છે એ અંત સારો હોય છે. વાંચો ફરી એકવાર. કોઈ બાબતના આરંભ કરતા તેનો અંત સારો છે. હા, બાઇબલ તો સ્પષ્ટ જ લખે છે, કોઈ પણ બાબતના આરંભ કરતા તેનો અંત સારો હોય છે. શું ખરેખર આવું હોય છે? બાબિલની તો શરૂઆત કેટલી સરસ થઈ, પણ એનો અંત થોડો એવો આવ્યો.
એની શરૂઆત સારી, એનો અંત ખરાબ. આ બાઇબલના વચનથી બિલકુલ ઉલટું છે. તો બાઇબલ તો એવું નોંધે છે કે કોઈ પણ બાબતની શરૂઆત કરતા, આરંભ કરતા એનો અંત સારો હોય છે. એ પૂછતા નથી, પ્રશ્ન નથી કે સારો હોય છે, એવું નથી પૂછતા. એ તો કહી જ દીધું કે સારો જ હોય છે. પરંતુ બાબિલના માટે આપણે જોઈએ તો બાબિલના પૂર્વજ માટે તો કઈ ઉલટું દેખાય છે. એની શરૂઆત ખૂબ સારી અને એનો અંત જે છે ખરાબ. તો આવું બાઇબલની અંદર કેમ લખવામાં આવ્યું કે કોઈ પણ બાબતના આરંભ કરતા તેનો અંત જે છે એ સારો હોય છે, એવું કેમ લખવામાં આવ્યું? આ દરેક લોકો માટે નથી, બહુ ધ્યાનથી સમજી લેજો. આ ફક્ત એવા લોકો માટે છે કે તમે કોઈ પણ બાબતની શરૂઆત કરો તો તમારું લક્ષ્ય હોય ને, શાના માટે તમે શરૂઆત કરી છે. તમે એમને થેલો લઈને બજારમાં નીકળી પડો, ચલો ને કશું ખરીદી લાવીએ, તો શું ખરીદી લાવશો? કંઈ ખબર છે? કોઈ લક્ષ્ય? કશું નથી. અને ત્યાં ગયા પછી દૂધ લેવાનું મન થયું તો સારું છે, અત્યારે પેકેટો આવી ગયા એટલે બહુ વાંધો ના આવે. પણ પહેલાંના જમાનામાં પેકેટો નહોતા આવતા, ઘરેથી વાસણ લઈને જવું પડતું હતું દૂધ લેવાના માટે, ત્યારે દૂધ મળતું હતું. તમે લક્ષ્ય વગર કોઈ કામ કરો ને તો તમને ખબર નથી કે હું શાના માટે નીકળ્યો છું. હવે થશે શું? 10મામાં જ્યારે કોઈ ભણતા ત્યારે અમારા ટીચરો સવાલ કરતા, તમે આગળ શું બનવા માંગો છો? એમાં અડધો તેવો આવે ને, જોઈશું રિઝલ્ટ આપે, જોઈશું. એટલે અમારું તો કોઈ લક્ષ્ય જ નહીં એમ. પણ લક્ષ્ય હોય ને તો તમે એ પ્રમાણે તમારી શરૂઆત હોય. અને શરૂઆત હોય ને તો શરૂઆત હંમેશા સારી નથી હોતી. આ એપાર્ટમેન્ટના 3જા માળે આપણે આવ્યા, સરસ લિફ્ટમાં બેસીને આવ્યા, લિફ્ટ સરસ અવાજ કરે છે, દરવાજો ખુલ્લો છે કે બંધ છે કબૂલ કરે છે, આપણને ખબર પાડે છે, વેલકમ કે છે આપણને, તમે આવ્યા કરો, બહુ સરસ. પણ એક જમાનામાં કઈ જગ્યા સુજ્જડ હશે અને જ્યાં શરૂઆત થઈ હશે ત્યારે કેવું હશે? પણ બની ગયું તારે. પણ લક્ષ્ય હતું ને કે મારે આવો જ એપાર્ટમેન્ટ બનાવવાનો છે, એ બધું નક્કી થયું હશે, એનો પ્લાન બન્યો હશે, એનો નકશો બનેલો હશે, એ પ્રમાણે પૈસા રોકાણ, એ પ્રમાણે લોકોના આહવાન કે કોણે ખરીદવું છે, એ બધું જે કંઈ નક્કી હતું તો આજે આ પ્રમાણે બની ગયું. અંત કેટલું સરસ એપાર્ટમેન્ટ છે. હાલેલુયા. તમારી પાસે લક્ષ્ય હોય ને તો જ તમારો અંત સારો આવે. જો તમારી પાસે લક્ષ્ય ના હોય ને અને તમે એમને શરૂઆત કરો ને તો પછી એનો અંત જે છે ને એ સારો નથી આવતો. હવે આપણે એમને જ મિટિંગમાં જતા હોય, ચલો ના યાર મિટિંગ કરવી સારી છે, મિટિંગ કરી આવે, પ્રભોજન લેવું સારું છે, ચલો લઈ લઈએ, ગીતો ગાવાની મજા આવે છે, ચલો ગીતો ગઈએ. બસ ખાલી કરવા ખાતર હોય, પણ એ પાછળ લક્ષ્ય ના હોય કે પ્રભુના ખાસ લોક મારે બનવું છે, તો તમારું જીવન ખાલી મિટિંગ પૂરતું જ સારું રહેશે. બહાર નીકળ્યા પછી તમે હતા એવા ને એવા. જીવનમાં જે સુધારો, જે પરિવર્તન, આગળ વધવાની તલબ, આ બધું નહીં દેખાય. અને એને કારણે શું થશે? જેમ પાઉલ પ્રેરિતે કીધું, મેં મારી દોડ પૂરી કરી નાખી, મેં મારું કામ પૂરું કરી નાખ્યું. એવું તમે કદી કહી નહીં શકો કે મારું કામ પૂરું થઈ ગયું. કેમ? કારણ કે લક્ષ્ય જે છે એ દેખાતું નથી, અને લક્ષ્ય નથી દેખાતું, અને માટે તમે લક્ષ્ય વગર કામ કરો તો એનો અંત જે છે એ અંત એ કદી સારો નથી આવતો. પરંતુ આપણે મિટિંગમાં જતા હોય, મિટિંગમાં જવાના કારણે ઘણી વખત ઘરમાં ડખા થતા હોય. એ શેતાન ના ચાહે કે તમે રોજ મિટિંગમાં જાઓ. એટલે ઘણી વખત પત્ની માથું જ કે હાથમાં ફરાવત નહીં લઈ જતા, રોજ ઉઠીને મિટિંગમાં ભાગો છો. એટલે અંત આરંભ બહુ સારો ના હોય. પણ તમે લક્ષ્યની અંદર પૂરા પગલાં મૂકીને દ્રઢતાથી આગળ વધો. તમે સગાઓ કે તમે લગ્નમાં ના આવ્યા, મિટિંગમાં જતા રહ્યા, મારી બર્થડેમાં ના આવ્યા, એ શરૂઆતમાં થયા બધું. પણ તમારી પાસે લક્ષ્ય કે મારે તો પ્રભુના ખાસ લોક બનતો, તમારા ખાસ લોક નથી બનવું, મારે તો પ્રભુના ખાસ લોક બનવું છે, કે તો મને સ્વર્ગ મળશે. કયું સગું આપણું એવું છે કે જે આપણી બાહેધરી લઈ શકે છે કે હું તને સ્વર્ગમાં પહોંચાડી દઈશ? અને કદાચ કોઈ લઈ લે તો એના જેવું ફાળું પણ હા, એ થોડા આપણે પહોંચાડી શકવાનું છે. ભૂલતી બી નહીં. આપણને એક જ વ્યક્તિ પહોંચાડી શકે, પ્રભુ શું, બીજું કોઈ જ નહીં. પ્રભુ શું કહે છે? હું છું માર્ગ,
સત્ય અને જીવન હું છું એવું પ્રભુ ઈસુ કહે છે. પ્રભુ ઈસુ સિવાય કોઈ માર્ગ નથી, પ્રભુ ઈસુ સિવાય કોઈ સત્ય નથી, અને પ્રભુ ઈસુ સિવાય કોઈ જીવન નથી. પ્રભુ ઈસુ જ તમને સ્વર્ગમાં લઈ જઈ શકે, પોતાની પાસે પણ પ્રભુ જ લઈ જઈ શકે. પિત્તર એ પાણી પર ચાલતા ચાલતા ગયા, ડૂબવા ગયા, તો કોઈ વચ્ચે આવ્યું, ઓ યોહાન પહેલાં તું મારો હાથ પકડીને પ્રભુ પાસે પહોંચાડ. પ્રભુ ડાયરેક્ટ જ આપણો હાથ પકડે, વચ્ચે કોઈ છે જ નહીં. આપણે છે ને પ્રભુ છે બસ. અને પ્રભુ એવું કહે છે, હું માર્ગ છું ને મેં મારો માર્ગ બીજા કોઈ આપ્યો નથી કે એ માર્ગ બતાવો તમને, હું માર્ગ છું. જો આપણી પાસે લક્ષ્ય છે, પ્રભુના ખાસ લોક બનવું છે, તો અત્યારે જે શરૂઆત છે, ભલે કદાચ નબળી દેખાય, ભલે કદાચ એ શરૂઆત સારી ના દેખાય, કદાચ કજ્જા કંકાસ દેખાય અંદર, કદાચ બીજી કોઈ વસ્તુ દેખાય, સગાવાલાના મોઢા ચડેલા દેખાય, ગમે તે હોય, તો અંત કેવો આવે કે આપણે તો પ્રભુના ખાસ લોક બની ગયા. ઈશ્વર કરે આપણું કોઈ સગું એવું ના હોય કે જે સામે નરકમાં હોય. જેમ પેલો ધનવાન એ શ્રીમંત માણસને જોઈને બૂમો પાડે છે કે મને એક પાણીનું ટીપું બી મળી જાય તો કેટલું સારું. ત્યાંની કોઈ પ્રાર્થના સાંભળવામાં ના આવી. આપણું કોઈ સગું એવું ના હોય કે જ્યાં જે આપણે સામેથી આપણને જુએ અને કદાચ એ પસ્તાય કે એનું માની લીધું હોત તો સારું હતું. પણ આપણે જે શરૂઆત કરી છે, તમે જે શરૂઆત કરેલી છે, એનું લક્ષ્ય રાખો કે મારે પ્રભુના ખાસ લોક બનવું છે. બહુ ધ્યાનથી સમજજો, તો જ તમે ત્યાં સુધી પહોંચશો. બાકી જેટલા લોકો કોઈ બર્થડે માટે, કોઈ મેરેજ માટે, કોઈ પત્ની માટે, કોઈ પતિ માટે, કોઈ બાળક માટે જો મીટિંગ છોડતું હોય તો એનો બીજો અર્થ એવો થયો કે એને સમય જ્યારે હોય છે ને ત્યારે મિટિંગમાં જાય છે, બાકી એની મિટિંગની કોઈ જરૂરત નથી. જો કદાચ રોજ બર્થડે હોય તો રોજ બર્થડેમાં જ જાત નહીં, રોજ મેરેજ તો રોજ મેરેજમાં જ જાત નહીં. આ તો નથી એટલે મિટિંગમાં આવી ગયા. આ લક્ષ્ય વગરની જિંદગી છે. પણ બાઇબલનું વચન આજે આપણને શીખવાડે છે, કોઈ પણ બાબતના આરંભ કરતા તેનો અંત સારો છે, પણ લક્ષ્ય હશે ને તો. જો તમારા જીવનમાં લક્ષ્ય નથી, અંત સારો નહીં આવે. અને માટે મિટિંગમાં આવશો તો લક્ષ્ય રાખો, મારે પ્રભુના ખાસ લોક બનવું છે. અને તો જે વચનો આપવામાં છે ને તમે પાળી શકશો, તો તમે આગળ વધી શકશો અને પ્રભુના ખાસ લોક બની શકશો. ત્યાં પહોંચ્યા પછી તમારું કામ પૂરું. પછી પ્રભુ કહેશે ખાસ બની ગયું છે, આવી જાવ મારી પાસે, હવે તારું કોઈ કામ નથી પૃથ્વી પર. અને પૃથ્વી પરથી એકવાર આપણે પ્રભુ પાસે પહોંચી ગયા ને, આપણે રાજા. પછી આપણને કશી જરૂર નથી, કોઈ મુશ્કેલી નહીં, કોઈ તકલીફ નહીં, કશું જ નહીં. અને માટે આપણે પ્રભુના ખાસ લોક બની જાય. અંત સારો આવે, ભલે આરંભ કદાચ સારો ના હોય, પરંતુ આપણે લક્ષ્યમાં ચાલે કે જેથી કરીને આપણો અંત જે છે એ સારા આવે. હવે આપણે આપણી આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત અને પવિત્ર ઈશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. આપણે દરેક જણ ઈશ્વરની હજુરમાં આપણી આંખો બંધ રાખીએ. વાલાઓ, સભા શિક્ષક એટલે કે સુલેમાન રાજા, જેની પાસે અદ્ભુત જ્ઞાન હતું, જેના જેવો જ્ઞાની ના પહેલાં કોઈ થયો છે, ના પછી કોઈ થનાર છે. એવો જ્ઞાની આના ઉપરથી પવિત્ર આત્માથી ભરપૂર થઈને આ વાત લખે છે, કોઈ પણ બાબતના આરંભ કરતા તેનો અંત સારો છે. એ અનુભવથી, પોતાના જ્ઞાનથી અને પવિત્ર આત્માથી લખેલું છે. જો લક્ષ્ય હશે તો જ આ શક્ય છે. અને માટે તમારા જીવનમાં તમે લક્ષ્ય રાખો, અને લક્ષ્ય એ છે કે મારે પ્રભુના ખાસ લોક બનવું છે. અને જો તમે પ્રભુના ખાસ લોક બનવાનું લક્ષ્ય સાથે તમે મિટિંગમાં આવશો, વચન સાંભળશો, આરાધના કરશો, તો ભલે ત્યારે શરૂઆત ગમે તેવી હોય, પણ અંત ખૂબ સારો આવશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ.